સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એક દિવસ યોગી આશ્રમમાં પધારેલા અને સ્વામીશ્રીને પગની નીચે જે પિંડી છે ત્યાં આગળ એક મસલ્સ ટેર થઈ ગયેલો, મસલ્સ ખેંચાઈ ગયો, જેથી કરીને સ્વામીજીને લગભગ એક ડગલાથી વધારે આમ ચાલી ના શકે એટલું બધું સ્ટ્રેસ આવતું હતું. સહેજ આમ લાંબો પગલે ડગલું તો દુખે. સ્વામીશ્રી ઉપર ચડ્યા, સંતોની રૂમમાં ગયા, ત્યાં સંતોને આનંદ કરાવીને નીચે ઉતરતા હતા. પૂનમનો આગલો દિવસ હતો, શાકભાજીની સેવા ચાલતી હતી. સ્વામીજીનો એક નિયમ કે જ્યારે યોગી આશ્રમમાં આવે તો 90% એવું બને કે કોઠારી સ્વામીજીની રૂમમાં એ પોતે પધરામણી કરે, બેઠે, દર્શન આપે, સુખ આપે, સ્મૃતિ આપે, એન કેન પ્રકારે સ્વામીજી ત્યાં પધારે. હવે તે વખતે ભક્તો એટલા બધા લોબીમાં હતા, શાકભાજીની સેવા સમારાતી હતી, ભક્તો ત્યાં ચંપલ કાઢીને બેઠા હતા. તો સ્વામીજી જેવા અંદર એન્ટર થવા ગયા તો લગભગ 2-2.5 ફૂટની લાઈનો ચંપલની હતી, પણ સ્વામીજી એટલું બધું લાંબુ ફલાંગ લીધું, એટલું બધું લાંબુ ફલાંગ કે કોઈના ચંપલ ઉપર એમના પગ ના પડે, અને જઈને તરત સોફા પર બેસી ગયા પોતે સ્વામીજી. અને એકદમ મોઢા પર દુઃખ આપણને દેખાય, પેઇન થયું હોય એવું દર્શન એમને કરાવ્યું. ત્યાર પછી તો સ્વામીજી બેઠા અને નજર એક થઈ એટલે હસ્યા. મેં કીધું દયાળુ થોડું નાનું ડગલું લીધું હોત તો સ્વામીજી શું આજ્ઞા કરી, શું વાત કરી ખબર છે? કેવો આવા ભગવાન ધારક સંત જેમને ભગવાનને રોમ રોમ ધારણ કર્યા છે, એવા પુરુષો ભક્તોનો કેવો મહિમા સમજે છે. તો એ મહિમા સમજતા સમજતા સ્વામીજીએ એ પોતે અમને એ મહિમા સમજાયો, જે મહિમામાં નિરંતર ડૂબેલા રહે છે. સ્વામીજી કહે કે પગ તૂટી જવો એ પોસિબલ છે, પણ ભગવાનના ભક્તોના પગરફા પર ચંપલ મૂકવો એ યોગીજી મહારાજને માન્ય નથી. આવી પરાભક્તિથી નિરંતર જીવતા પુરુષોની આપણને ગોદ મળી.